આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે, જેમાં ગુજરાતની અંદર અમદાવાદમાં 2 કોલેજોની અંદર મતગણતરી કરવામાં આવશે, જેમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજનો સમાવેશ થાય છે। હાલ તો એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। કેવો છે આ બંદોબસ્ત, કેવી હશે વ્યવસ્થા, જોઈએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પત્યા બાદ લોકો આતુરતાથી તેના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગઈકાલે ગુજરાતના અમદાવાદ ખાતે મતગણતરી કરવામાં આવશે। અમદાવાદની અંદર ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આ મતગણતરી કરવામાં આવશે, જેને લઈને હાલ તો પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેમાં 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ઉપરાંત બીડીએસ દ્વારા ફૂલ પ્રૂફ સપોર્ટ ચેકિંગ પણ કરવામાં આવશે। અમદાવાદની આ કોલેજોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે, કે જેની અંદર પહેલી લેયરમાં ટ્રાફિક જવાનો તથા બીજી લેયરમાં એસઆરપીએફના જવાનો તેમજ બીએપીએફના જવાનો ત્રીજી લેયરમાં ઉપસ્થિત હશે। આ કોલેજોની અંદર ફૂલ પ્રૂફ ચેકિંગ કરવામાં આવશે તથા સીસીટીવી કેમેરાનો પણ ફૂલ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ઉપરાંત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કે જેમાં 200 મીટરની અંદર કોઈ પણ વ્યક્તિએ ટોળા ભેગા કરીને ઊભું રહેવું નહીં। આ બંદોબસ્તની અંદર જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તે લિસ્ટ સિવાયના અન્ય લોકોને કોઈ પણ સંજોગોમાં અંદર આવવા નહીં દેવામાં આવે। બંદોબસ્ત મુદ્દે આ પોલીસ અધિકારીએ વધારેમાં માહિતી શું આપી છે તે તમે જુઓ। આવતીકાલે જે પરિણામ જાહેર થવાના છે લોકસભાના ચૂંટણીના, કઈ રીતનો પોલીસ બંદોબસ્ત રહેશે, કેટલો બંદોબસ્ત, કે આંકડાકીય માહિતી છે? આવતીકાલે જે અમદાવાદમાં 2 જગ્યા મતગણતરી થવાની છે, એમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, તે બંને જગ્યા પોલીસ દ્વારા જુદા જુદા 3 લેયરમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે। એમાં અધિકારી અને કર્મચારીથી મળીને 1200થી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે। એની સાથે સાથે ટ્રાફિક પોલીસ છે એ પણ તૈનાત રહેશે। આપણે આ જે બંદોબસ્ત છે એમાં 100થી બહારના જે પોલીસના બંદોબસ્ત છે, એ પછી બીજી લેયરમાં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનોના બંદોબસ્ત છે। આખા જે કમ્પાઉન્ડ છે એમાં સીસીટીવી છે, દરેક રૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એની સાથે સાથે બીડીડીએસ દ્વારા એન્ટી સબોટાજ ચેકિંગ તેમજ ફાયર સેફ્ટીની સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। અને જે બંદોબસ્ત છે એમાં જે લિસ્ટ મુજબ જેને અંદર એન્ટ્રી છે એ જ અંદર આવી શકે છે। એના માટે જુદા જુદા કલર કોડના પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। અને સૌથી જે ખાસ વાત છે કે અંદર કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન અલાઉડ નથી। તો 3 લેયરમાં જે કોઈ જશે એની ખાસ ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને મોબાઈલ વગર જ અંદર જવાનું રહેશે। સાહેબ, ખાસ કરીને જે જગ્યાએ ગણતરી થાય છે તેની આસપાસના વિસ્તારમાં, એટલે કે ધારો કે કોલેજ છે તો બંનેની આસપાસના વિસ્તારમાં ટોળા ભેગા ન થાય, લોકો એકઠા ન થાય, તે માટે કયા પ્રકારનું, સાથે ઉજવણી સમયે કોઈ જગ્યાએ વિખવાદ ન થાય, 2 ટોળા સામે ના આવે, તેને લઈને કયા પ્રકારની તૈયારી? જે આજે બંને જો જગ્યા છે તે જગ્યા ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ડીસીપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ ફાળવવામાં આવ્યા છે। એની સાથે સાથે મહેરબાન પોલીસ કમિશનરશ્રીનો 200 મીટરના જાહેરનામા પણ કરવામાં આવેલ છે। અને જે વિજય સરઘસ કે વરઘોડા માટે ખાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થળ ઉપર જ રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને રોડ ઉપર કોઈપણ પ્રકારના ટ્રાફિક અડચણ ના થાય અને જે અંદર અલાઉડ છે એ જ આવે એના માટે ખાસ બેરિકેડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। પોલીસ કમિશનરે જણાવ્યું તે મુજબ આ એરિયામાં 200 મીટરની અંદર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 200 મીટરની અંદર કોઈપણ પ્રકારે ટોળા ભેગા કરવા નહીં તથા વિજય પ્રાપ્ત કરેલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારના સરઘસ કે વરઘોડા કાઢવા નહીં, તે માટે મેજિસ્ટ્રેટ ખુદ ત્યાં ઊભા રહેશે। આ ઉપરાંત રોડ પર કોઈપણ પ્રકારે ટ્રાફિક જામ ન થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે ગઈકાલે કોનો વિજય થાય છે, કોને જીત પ્રાપ્ત થાય છે અને કોને હાર। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ